ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2025 અંતર્ગત વિકાસ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે તારીખ 12-10-2025ના સાંજના 4 વાગે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર ખાતે થીમેટિક ડે પ્રોગ્રામ 2025નું આયોજન કરવામાં આવ્યું, જેમાં આયુષ્માન કાર્ડ વિતરણ, પીએમ સ્વનિધિ લાભાર્થીઓને ચેક વિતરણ, ગ્રીન નવરાત્રિ વિજેતાઓને પ્રમાણપત્ર વિતરણ, સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2024-25 અને વર્ષ 2025-26ની જુદી જુદી ગ્રાન્ટોમાંથી અંદાજે 8.40 કરોડના ખર્ચે જુદા જુદા 36 રસ્તાના કામો તથા કેટલ પોન્ડના કામોનું ખાતમુહૂર્ત ગાંધીધામ વિધાનસભાના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી તથા મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરવાનીના વરદ હસ્તે કરવામાં આવ્યું, તેમજ નવજીવન સેવાશ્રયના દિવ્યાંગ બાળકો તથા પૂર્વી કલા કેન્દ્ર ભુજ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં સ્વદેશી મેળાના લોકો તથા બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા તેવું મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે। આજે શહેરી વિકાસ સપ્તાહ અંતર્ગત ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા એક લગભગ 37 કામો 8 કરોડના ખર્ચે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। મેજોરિટી કામો રોડ, રસ્તાઓના, પેવર બ્લોકના કામો છે અને કેટલ પોન્ડનું પણ એક કામ છે। થોડા દિવસ પહેલાં મીડિયાના મારફતે લોકો સુધી અમે માહિતી પહોંચાડી હતી કે ગાંધીધામ મહાનગરપાલિકામાં કયા કયા કામ કયા લેવલે છે, તો આવનાર સમયમાં પણ એ જ રીતે કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરતા રહેશું અને વિકાસની દિશામાં આગળ વધતા રહેશું। બીજું, સ્વદેશી મેળો પણ 7મી તારીખે આપણે ચાલુ કર્યો હતો અને 20મી સુધી દિવાળી સુધી અહીંયા ચાલશે। એમાં સારું અમને પ્રતિસાદ લોકોનું મળ્યું છે। તો મીડિયાના મારફતે લોકોને ફરી એકવાર અપીલ કરવા માંગુ છું કે વધુમાં વધુ સંખ્યામાં સ્વદેશી મેળામાં જોડાય અને સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપે। આજે ગાંધીધામ કોર્પોરેશન દ્વારા સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોનું વિકાસના કામોનું ખાતમુહૂર્ત 8 કરોડથી પણ વધારે રકમના ખર્ચે 36 જેટલા રોડ રસ્તાઓના ખાતમુહૂર્ત અહીંથી કરવામાં આવ્યા। સાથે સાથે જ્યારે સેવા પખવાડિયું પર ચાલી રહ્યું હતું તે દરમિયાન વિવિધ શાળાઓમાં નિબંધ સ્પર્ધા હોય, સ્વચ્છતા માટેની રંગોળીની સ્પર્ધા હોય, ચિત્ર સ્પર્ધા હોય, એ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું અને વિજેતાઓને અહીંથી ઇનામ અર્પણ કરવામાં આવ્યા। એની સાથે આજે 400થી પણ વધારે આયુષ્માન કાર્ડ ધારકો નવા બનાવી અને સેવા સપ્તાહના કાર્યક્રમ અંતર્ગત એ 400 પરિવારોને સુરક્ષા કવચ આરોગ્યલક્ષી પૂરું પાડવા માટે આયુષ્માન કાર્ડનું પણ અર્પણ કરવામાં આવ્યા। આજે કહેતા આનંદ થાય કે કોર્પોરેશનના માધ્યમથી વિવિધ લક્ષી કાર્યો સતત ને સતત અવિરતપણે ચાલી રહ્યા છે અને આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે શહેરમાં એ સ્વચ્છતાની વાત હોય, વિકાસની વાત હોય, એ સતત ને સતત ગતિ પકડી રહી છે। ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારા સમયમાં જે ગાંધીધામના લોકોનું સ્વપ્ન છે એક સુંદર ગાંધીધામ બને, સ્વચ્છ ગાંધીધામ બને, એ દિશામાં કોર્પોરેશનના માધ્યમથી અને લોકોના સહયોગથી એ સ્વપ્નને બહુ જ ઝડપથી પરિપૂર્ણ કરી શકશું। આજે જે વિકાસના કામોનું ખાતમુહૂર્ત થયા છે ખૂબ જ ટૂંક સમયમાં એ ઝડપથી શરૂ કરવામાં આવશે અને જ્યાં પણ હજી ખૂટતી કડીઓ છે એને પરિપૂર્ણ કરવાના પ્રાવધાન સાથે એ કાર્યોને હાથ ધરવામાં આવશે।